ગુડ મોર્નિંગ દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. જો કે આમ તો યુટ્યુબ ચેનલ હજી નવી શરૂ કરી છે એટલે બ્લોગ ન કહેવાય, પણ એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આજે અમે એક ચેલેન્જ કમ્પ્લીટ કરવાના છીએ. આજે મારો છોકરો કર્તવ્ય જેણે મને ચેલેન્જ આપેલું છે કે ટોટલ આજના દિવસમાં 5 કલાક સુધી વિધાઉટ ફોન ઘેરે રહેવાનું છે. તો આજે આપણે ટ્રાય કરીશું પૂરી 5 કલાક ફોન નહીં, ટીવી નહીં, કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ પણ એન્ટરટેનિંગ વાળી વસ્તુ નહીં. તો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે આપણે 12 વાગ્યા છે. તો આપણે બીજા ફોનમાં બી ટાઈમર શરૂ કરી દઈશું. તો અત્યારે ટાઈમર શરૂ કરી દીધેલું છે આપણે, અને બીજા ફોનમાં તમને ટાઈમર બતાવી દઉં. ટોપ વોચ શરૂ કરી દઈએ અને એમાં જોઈએ આપણે, બરાબર. એક્ઝેક્ટ 12 ને 8 થઈ જાય આપણે શરૂ કરીશું. હવે જોઈએ કેટલા કલાક આપણે ફોન વગર દિવસ કાઢી શકીએ. પહેલા તમે રમશો આજે કેરમ, એટલે કેરમમાં અડધી કલાક કપાઈ જાય, પછી પાછું કંઈક નવું શરૂ કરીશું. એટલે સાંજ પાડવાની છે આ સાંજ સુધી. કોઈ 1 કલાક ફોન વગર નથી જોવાની જગ્યાએ 5 કલાક ફોન વગર કાઢવી બહુ અઘરી લાગશે. તો બી ટ્રાય કરીએ હવે ફોન વગર કેવું થાય. શરૂ છો ટોપ જોઈએ ટોપ પોસ્ટ તો શરૂ જ છે, જોઈએ આપણે. હજી તો 1 મિનિટ પૂરી થઈ ગઈ, આપણે કાઢવાની ટોટલ 5 કલાક, એટલે સાંજના 5 વાગ્યા સુધી સમય સ્પેન્ડ કરવાનો છે. તો જોવી કેટલો ટાઈમ આપણે સ્પેન્ડ કરીએ છીએ અને કેટલો ટાઈમ કાઢીએ છીએ વિધાઉટ ફોન. ચેલેન્જ થોડીક હાર્ડ છે, 1-2 કલાકની લીધી હોત તો હાલે, પણ 5 કલાકની બહુ હાર્ડ છે. એમાં આજે રજાનો દિવસ, આવ નવરાય, કઈ કામ ધંધો તો છે નહીં આજે, એટલે ટ્રાય કરીએ છીએ ચેલેન્જ કમ્પ્લીટ કરવાની. અવાજ થોડોક છે ને શરદીના કારણે થોડોક બેસી ગયેલો છે, એટલે પ્રોપર તમારી હારે કન્વર્સેશન થાય એવું છે નહીં, બરોબર. શું કહેવાય ને, આપણે શું કહેવાય, ભોળા માણસો ઉપર બહુ ભોળા માણસો હોય ને એની ઉપર બહુ ભરોસો ન નખાય. આઈન જેવું કામ કર્યું આજે આપણે. એમ નાનો છોકરો છે એને રમીએ આપણે, સમજાવું તો ભાઈ હળુ કુકડા ભેગા કર્યા હેઠે મૂકી દીધા. આપણે એમ કેમ કઈ કુકડા નથી તો એને કઈક વધારે કુકડા આવે એવું આપણે કરીએ, સમજાણું. તો ભાઈ નીચે સંતાડી 2000 કુકડા, 2000 બધા કુકડા તેને આમને જ ભેગા કરી લીધા. અને આપણે એમ કે ભાઈ પાસે છે નહીં તો ભાઈ ને રમી કરી, એટલે ભાઈ મજા આપણને. ભોળા માણસો હોય ને, ભોળા માણસો બીજી ભાગતા હોય, સમજાણું. એટલે બહુ ભોળા માણસો પર બહુ ભરોસો ન કરવો. આપણે 1 કલાક પૂરી કરી દીધી છે, બરોબર.
એક કલાક આપણે પૂરી થઈ જશે. નો ફોન, નો ટીવી, નો સોશિયલ મીડિયા. બરાબર. હજી બાકી આપણે 4 કલાક પૂરી કરવાની છે. 5 કલાક લઈ આપણે કોઈ પણ રીતે યુઝ કરવાનું છે નહીં. ફોન વગર તો આમ કેવું લાગે ખબર આપણે આમ પેલાના સમયમાં જયારે નાના હતા ને ત્યારે આમ ફોન ઘુમાડવાની બહુ મજા આવતી, બહુ બધું આમ ફોન હતો જ નહીં, કોઈ ફોન દેતો નહીં, આખો દી નવી નવી ગેમો રમવાની એવું બધું કરતા સાંજ પડી જાય. પણ અત્યારના સમયમાં ફોન વગર જે 5 કલાક પૂરી કરવી ને એ કામ બહુ ડિફિકલ્ટ ને બહુ હાર્ડ જેવું લાગે. જેની કોઈ આમ એમાં ખાસ કરી આજે રજાનો માહોલ, જ્યાં રજામાં આખો દિવસ ફોન વગર લેવું અને સમય કાઢવો એટલે આપણે એવું લાગે કે આમ કોઈ આપણે કઈ બીજી દુનિયામાં જ આવી ગયા હોય એમ. ફોન લેવાનું બહુ મન થાય આમ. ફોન લેવાનું બહુ મન થાય આમ. ઘડીક થાય કે ફોન પકડી લઈએ, ઘડીક થાય કે લઈ લઈએ એમ. આદત પડી ગઈ એમ. વોશરૂમ જાય તોય ફોન હાથમાં લઈ જોવા આપણે. ફ્રી બેઠા તો રીલ્સ જોવા નકરી મળે. ખબર ન રહે ટાઈમ ક્યારે વહી ગયો. પણ આજ ફોન નથી તો ખબર પડી કે હજી 1 કલાક કેમ થઈ બહુ હાર્ડ થઈ ગઈ. ફોન વગેરે આમ મજા ન આવે. ઘરે કયા બેવાનું, ઘડી કામ થાય એમ કયા કરીએ. લાઈફ નો પાર્ટ થઈ ગયો ફોન છે ને. ફોન વગેરે જડી કે નો હાલે તો હાલે. મહેનત કરીએ ફોન વગર જે સમય વગર કાઢવો હોય એમ બહુ ડિફિકલ્ટ થઈ ગયું. અને એક બીજી વાત છે કે જો અત્યારે જે કઈ બોલું છું, હું બોલું એ મને નથી ખબર. અને ચેલેન્જ લીધી છે કમ્પ્લીટ કરવા માટે. કંઈક નવી એક યુટ્યુબ ચેનલ શરૂ કરવાની ટ્રાય કરી તો હવે જોઉં છું કે હવે કેટલું આવડે કેટલું નહીં. આમાં કોઈ સ્ક્રિપ્ટેડ વિપ્ટેડ કઈ કર્યું નથી. બરાબર. જે મનમાં આવી બોલવાનું છે અને જે મનમાં આવી કરવાનું છે. બરાબર. ટ્રાય પૂરેપૂરી એવી રહેશે કે તમને મજા આવે, કંઈક એન્ટરટેન કરવું એ કંઈક કરવું. પણ હવે સાંજ પડે ત્યાં સુધી 5 પગાડવા બહુ ડિફિકલ્ટ જેવું છે. બરાબર. ફોન વગર ઘડી કઈ રહેવાય નહીં. ફોન એક આમ લાઈફ નો એક પાર્ટ બની ગયો કે ભાઈ ફોન વગર ઘડી કઈ હાલતું નથી. તો અત્યારે તો લાંબા થઈ ઘડીક બેસીએ. બીજું કઈ અત્યારે આઈડિયા છે નહીં. પછી કરતે આવે જે મારો છોકરો જન્મ કરતે હોય ને એ આવે અને પછી કઈ નવું કરીએ અને કઈક નવી કઈક આઈટમ લઈને આવે આ કરીએ તો ફોન યુઝ નહીં કરવામાં જો મારામાં કોઈનો ફોન આવે તો હું નહીં વાત કરું. બરોબર. બહુ ઇમરજન્સી છે તો વાત કરી લે. નકર તો 2 કલાક પછી વાત થવાની છે તો ત્યારે કરી લે. એટલે કોઈ યારે ફોનમાં વાત નહીં કરવાની, કોઈ ગેમ રમવાની નહીં. બરોબર. મતલબ શોર્ટમાં ફોન કોઈ પણ રીતે યુઝ નથી કરવાનો. વિડીયો બનાવવા માટે ફોન યુઝ કરવો પડે એટલે કરું છું. બાકી કોઈ પણ ઓપ્શન નથી કે હું ફોન યુઝ કરું. બરોબર. મહેનત કરું છું. તમારા લોકોનો સપોર્ટ હજી મળતો રહેશે તો હજી કંઈક નવું ચેલેન્જીસ લાવતા રહીશું અને કંઈક નવું તમારી માટે બી કંઈક નવું કરતા રહીશું. તો અત્યારે તો બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. તો અત્યારે તો ફોનને મૂકી દઈએ. અત્યારે ફોનને સ્ટેન્ડ બાય મૂકીને બેસી રહીએ છીએ. હવે કેટલો ટાઈમ કાઢશું.
ચાર વાગી ગયા ખબર ન પડતી નકરા મીડિયા નતો એક વાગે બે અઢી વાર ચાર પાંચ લેવા અરે હે સ્ક્રીન પર સ્ટેન્ડ બાય પર થઈ જશે એટલે વારંવાર વાત કરે વિડિયો પોઝ નથી કરતો એક કલાકને 16 મિનિટ વાર નીકળી એક કલાકને 16 મિનિટ થઈ છે તમારું કામ નથી મોબાઈલ મૂકીને ઘરે બે કંટાળો આવી ગયો છે મને કંટાળો આવી ગયો તો હવે છે ને ઘડીક બહાર કે કાંટો મારવા જઈએ ફ્રેન્ડ ની ઓફિસે બરાબર રસ્તામાં ટ્રાય કરી બતાવી ભાઈબંધ ને ત્યાં આવી ગયો 3 કલાક પૂરી થવાની જી 2 કલાક પાંચ કલાક ને 41 મિનિટ થઈ ગઈ છે આપણે 6 કલાકનો ટાસ્ક પૂરો કરી લેવો આજે કોઈ બી સમજો તો ઘણા ફોન આવી ગયા છે મમ્મી નો આવી ગયો છે પપ્પા નો આવી ગયો છે મમ્મી પપ્પા ગામડે મમ્મી પપ્પા રહેશે ગામડે એટલે આજ રજા હોય એટલે ફોન આવ્યો કામ હશે કઈક ફોન આવી ગયા છે પણ ફોન છ વાગે પૂરા થાય એટલે ફોન કરી વાત કરી લેવી 6 કલાક પૂરી થાય ની વાટે છું 6 કલાક પૂરી થાય એની વાટે છું જેવી 6 કલાક થાય એટલે તરત ફોન કરી લેવાનો છે મારે 6 કલાક થાય એની વાટે છું જેવી 6 કલાક પૂરી થાય એટલે તરત ઘરે વાત કરી લેવી છે અહીંયા હું મારી વાઈફ અને મારો સન જ સાથે રહીએ છીએ બાકી આખું ફેમિલી ગામડે ઘરે રહે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય અહીંયા બેઠો છું આજે બાજુમાં તમને અવાજ સંભળાતો હશે મારા ફ્રેન્ડ મને હેરાન કરવા માંગે છે એટલે આ બધું શરૂ કર્યું છે ચાર કલાક પૂરી થવામાં મૂળ ને મૂળ ખાલી 30 સેકન્ડ બાકી છે હવે 40 સેકન્ડ બાકી છે 48 49 50 10 સેકન્ડ 58 56 55 56 57 58 59 60 ફાઇનલી આપણે તમે જોઈ શકો છો 6 કલાકની આપણે જે આપણી એક ચેલેન્જ રાખી હતી જેમાં જે ચેલેન્જમાં વિધાઉટ કોઈ પણ જાતની મોબાઈલમાં કોઈ પણ સોશિયલ મીડિયા નહીં કોઈ પણ ઇન્ટરનેટનો કોઈ પણ યુઝ નહીં
જરીક એવો કોઈ પણ નેટનો યુઝ કર્યા વગર આપણે 6 કલાક પૂરી કરવાની હતી, જે કરી દીધી છે. આની પછીની બીજી ચેલેન્જ તમે મને આપો અને હું પૂરી કરીશ. જે થાય એવી હોય એ આપજો આપણે. બરાબર, ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં.